બંધા બેન અવાજ નહીં કરાય મારી સામે મારી સામે નહીં બોલવાનું. હું ધારાસભ્ય છું. બેન બોલે એટલે હું બોલે તો ખબર પડે તમને કઈ ખબર અડીએ ના ભગવાનજીભાઈ કેમ છો? સારું બસ ઘણાનું ગેરકાયદેસર મામલતદાર નો સ્ટે હતો. ડેપ્યુટી કલેક્ટરે 1 મીટર કરવાનું કીધું છે. સાહેબ શ્રી આપણે જ હતા ને તમારા મંજૂરી છે એટલું રાખવું રાખજો. બીજું હું તમને બતાવું. અમારે કઈ સાંભળવું કોઈનું નુકસાની ડાયરેક્ટ હોય તો બતાવો. નુકસાની વગર થોડી ફરિયાદ થાય. ભગવાનજીભાઈ 30 ઇંચ વરસાદ એક પણ જગ્યાએ કોઈની એક પાણીનું ટીપું ક્યાંય કોઈના ખેતરમાં બતાવો. આખા ખેતરોના ખેતરો પાણીમાં ક્યાં સાહેબ બતાવો નહીં. એક તો બતાવો અમે બતાવીએ. મારું ખેતર સાહેબ અહીંયા એવું ભગવાનજી મારું ખેતર અહીંયા એવું. સાહેબ જેટલી મંજૂરી છે ને એટલું રાખવાનું છે. આપણું કહેવાનું એટલું જ છે. જો હું તમને હુકમ સાહેબ વચી દઉં. અરે ભાઈ અમે તમને જે કહીએ છીએ તમે જે 2022 માં ડેપ્યુટી કલેક્ટર સાહેબે જે હુકમ કર્યો એ હુકમ તમને વચવું છું. એમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે અરજદાર તથા સાંભળનાર દ્વારા મુદ્દત કરવામાં આવેલ લેખિત કબૂલનામા તારીખ મુજબ મોજે જાંબાડી તાલુકો માળીહાટીના સર્વે નંબર 21 માં બનાવેલ કોઝવે કોઈ પણ પ્રકારની મંજૂરી પૂર્વ મંજૂરી વગર બનાવેલ છે એવું કયું સાહેબે કીધું બરોબર છે. તથા મામલતદાર માળીહાટીના દ્વારા કોઝવે રોકાવાનું જણાવવા છતાં પણ કામ કરેલ છે. વધુમાં વધારે વરસાદ ના સમયે પાણીનો કુદરતી પ્રવાહ અવરોધ થઈ શકે છે. આથી સામેવાળાને આ કોઝવેની સમજૂતીથી શબ્દવાજો સમજૂતીથી ઊંચાઈ 1 મીટર કરવા હુકમ કરવામાં આવે છે. નહીં એમાં લખ્યું છે પછી નીચે લખ્યું છે એમાં સ્પષ્ટીકરણ કર્યું. એજ્યુકેટર મામલતદાર માળીહાટીના આ પાણીના કુદરતી વહેણનો અવરોધ ઉભો થવા અંગેની કોઈ યોગ્ય તપાસ કરી આ બાબતે ધોરણોસર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવે છે. નુકસાની હોય કે એક પણ જગ્યાએ સાહેબ બતાવો આ નુકસાની થાય આ હજી સ્પષ્ટતા કરો સાહેબ. હજી સ્પષ્ટતા કરો. એ ઊંધું થાય. નહીં સ્પષ્ટ પુલ બનાવવાનું હોય. આ ધારાસભ્ય છો પુલ બનાવી દેવાનું હોય. ખેડૂતોના 90 અહીંયા 29 ખેડૂતોના પુલ તોડવાના ન હોય. ભગવાનજીભાઈ આ ખેડૂતો જાહેર ક્યાંથી ને તમે ધારાસભ્ય છો. આવું પાડવાથી તંત્ર ને શું મળી જવાનું છે ભગવાનજી તમને શું મળી જવાનું છે કેને નુકસાન છે તો કયો લેખિત આપવું પડે કોઈને ડેમોન્સ્ટ્રેશન કરવું હોય કારણ થાય તો કોઈ સમય આપવો પડે. માલિકીનો નથી એટલે માલિકી બંધા બેન અવાજ નહીં કરાય મારી સામે મારી સામે નહીં બોલવાનું. હું ધારાસભ્ય છું. બોલે એટલે હું બોલે તો ખબર પડે તમને કઈ ખબર અડીએ ના જે સમય 1 મીટર કહ્યું છે એટલે 1 મીટર સુધી રહેશે. એમ કીધું 1 મીટર સુધી એમાં ઉલ્લેખ ના હોય પાડીને 1 મીટર સુધી કરવાનો એ મંજૂરી વગર ઉપરનું થયું હોય તો દૂર કરવાનું હોય. દૂર તો સાહેબ કરી ગયા છે મામલતદાર સાહેબ આવીને પાયો ખોઈતો નહીં સાહેબ, ધોવાઈ ગયો. ધોવાઈ ગયો છે પાયો. આ બાજુ બતાવવા આવ્યા હતા તમે જોઈ ગયા ને ખરેખર પાડવા આ રીતના પાડો આમાં સમજૂતી શબ્દ જ છે. આમાં સમજૂતી શબ્દનો ઉલ્લેખ છે. પ્રાણ સાહેબ વિસ્તારો છે. સમજૂતી શબ્દનો ઉલ્લેખ છે. મારી એક વાત સમજો બરોબર છે. બે કોમ વચ્ચે વૈમનસ્ય ને વર્ગ કોમ મૂકો ને આ વસ્તુ અરે ભાઈ મૂકો નહીં પ્રાણ સાહેબ એક સિમ્પલ તમને કહું આ જમીનને આ જે અરજદાર છે એને આ લોકોની જમીન પચાવી પાડવી છે. આ 4 લાખ ને ખર્ચો ઉભો થયેલો પુલ છે. ઘરને પૈસે ધારાસભ્ય પોતે છે ને હવે હું તમે તમારું હું તમને કીધું તમારી યારે વાત નથી અને ભાઈ આ તમારું કેવું ભગવાનજીભાઈ આનું કહું છું આનું તમારું કેમ હવે હું તો એમ કહું તમે આ પુલ બનાવી દો. તમે નેતાજી તમે કામ નાખીને બનાવી દો.
તમે ગ્રાન્ટ એક કામ કરો બની ને. જાય તો માપ પ્રમાણે બની જાય. હા, તો પણ કરી નાખો. પાણી ના ભરાય એ રીતે બનાવવાનું રહે હા, એ વસ્તુ ક્લિયર. અરે સાહેબ, ભલે ને આ લોકોને અવરા જવા માટેનો રસ્તો છે. રસ્તો પાર દેવાનો કેવા તમે? એક મારી વાત સાંભળો. ભગવાન જો અમે તમને એમ કે તમે બનાવી દો, પુલ બનાવી દો. આ ઘરના પૈસા બનાવી તોડવામાં. સાથીઓ, હું આપણો દીકરો, આપણો ભાઈ ખેડૂત પિયુષ પરમાર. આજે હું જામબાડી ગામે છું. ત્યાં આજથી ને 5 વર્ષ પહેલા એક પુલ બનાવવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પુલ બનાવ્યું છે, પોતાની માલિકીમાં બનાવ્યું છે. પણ ભાજપના ગુંડા તત્વો દ્વારા ખોટી અરજી કરવામાં આવી છે અને મને દુઃખ સાથે આજે કહેવું પડે છે કે માનનીય ધારાસભ્ય મહોદય એમને સાથ સહકાર આપી રહ્યા છે. આ પુલને કારણે અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને 1 રૂપિયાની પણ નુકસાની નથી થઈ. જ્યારે આ પુલિયું જે બન્યું છે એમાં 29 ખેડૂતોને જવાનો રસ્તો છે. એ 29 ખેડૂતોએ લેખિતમાં આપ્યું છે કે આ પુલને કારણે કોઈના ખેતરમાં પાણી જાય, નુકસાન થાય તો તમામ જવાબદારી અમારી છે. 5 વર્ષ થઈ ગયા છે. પહેલી સિઝનમાં વરસાદ પડ્યો ત્યારે સમગ્ર પંથકમાં 100 ઇંચ વરસાદ પડ્યો હતો. હમણાં જ માત્ર 24 કલાકમાં એકી સાથે માળિયા હાટીના તાલુકામાં 30 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ કોઈના ખેતરમાં એક ટીપું પણ ગયું નથી કે કોઈને 1% નુકસાન પણ નથી થયું. પરંતુ આ પુલ હુકમે તોડવો છે? આ પુલ હું જયારે તાલુકા પંચાયતનો સદસ્ય હતો તે મારા ઘરને પૈસે આ પુલ બનાવ્યો. ઈ પેટમાં ભાજપવાળાને દુખે છે. ધારાસભ્ય શ્રી આજે આ સ્થળ ઉપર મોજૂદ હતા અને હું ખુદ પણ મોજૂદ હતો. ત્યારે ઈ ન શબ્દ બોલવાના શબ્દો બોલ્યા છે, ખેડૂતોને ગાયડું બોલ્યા છે. આજે એ પદ ઉપર છે, પણ હું ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે આ લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે. એની ગરિમા જાળવવી તમારો નૈતિક અધિકાર છે અને તમારી નૈતિક ફરજ પણ છે. ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે, આ તોડવા માટે થઈને 2022 નો પ્રાંતનો હુકમ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે એકબીજાની સમજૂતીથી માત્ર 1 મીટર રાખવો, સમજૂતી થાય તો, બાકી તોડવાની કોઈ પ્રાવધાન હુકમમાં કરવામાં આવેલું નથી. અને હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે કે મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી ત્યાં હકીકત જાણી કોઈને નુકસાન થયું હોય તો એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરવી. જ્યારે 2021માં મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી, થોડો ઘણો એને અવરોધ લાગ્યો, એ થોડો ઘણો પુલે તોડ નાખ્યો, છતાં પણ આ ભાજપના નેતાઓ ગુંડાગર્દી પર ઉતરી ગયા છે. ખેડૂતોને હેરાન અને પરેશાન કરવા સિવાય કંઈ કરતા નથી. હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે તમે પુલ બનાવી તો નથી દેતા, પણ તમે પુલ તોડાવો છો માથે રહીને. આ ક્યાંનો ન્યાય છે? સત્તા છે એટલે મન ફાવે એવા વર્તનો કરશો. હું તમને સ્પષ્ટીકરણ સાથે કહું છું કે આજે સ્થળ તપાસ કરવા આવ્યા ત્યારે બેફામ ધારાસભ્ય ગાળો બોલ્યા છે ખેડૂતોને. એ કેટલી યોગ્ય છે? એ પ્રાંતશ્રી આવ્યા, પ્રાંતશ્રી મેં આખી વાત રજૂ કરી કે આમાં હુકમ શું છે. 2022 થી લઈને અત્યારે 2026 ચાલે છે, તો તોડવાનો હુકમ હોય તો અત્યાર સુધી કેમ ન તોડ્યો? તૂટે કઈ રીતના? કોઈને અવરોધ થતું હોય તો તૂટે પુલ. અને પોતાની માલિકીની જગ્યામાં છે, કોઈની પેશકદીની જગ્યા નથી, જાહેર જગ્યામાં નથી. પોતાની માલિકીની જગ્યામાં પોતાના ખેડૂતોને જવા માટે પુલ ન બનાવો, આ તો ક્યાંનો ન્યાય છે? હું તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં હું ખેડૂતોની સાથે છું. અમે આજે જ કોર્ટમાં જવાના છીએ અને આની ઉપરમાં સ્ટેની માંગણી પણ કરીએ છીએ, પરંતુ સ્ટે લેવાની જરૂર પણ નથી, કારણ કે હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે સમજૂતીથી આગળ વધવું. તોડવાનો એક પણ હુકમમાં કોઈ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. જો તંત્ર ને વિનંતી કરું છું, તમે દાદાગીરી કરશો, જોહુકમી કરશો, તો આવનારા સમયમાં અમે હાઈકોર્ટ સુધી તમારી સામે પણ લડત લડવા માટે તૈયાર છે.